આજે આપણે જોશું ક્રોધને કાબૂમાં કરવા માટે દીર્ઘ શ્વાસ. ક્રોધને કાબૂ કરવા માટે યોગમાં શ્વાસના વિવિધ પ્રયોગો કરવામાં આવે છે. તેમાં એક પ્રયોગ છે દીર્ઘ શ્વાસ પ્રેક્ષા. શ્વાસ ઈચ્છાચાલિત પણ છે અને સ્વતઃ ચલિત પણ છે. શ્વાસ લાંબો અને ઊંડો ન હોય તો તેને પ્રયત્નપૂર્વક દીર્ઘ કરવામાં આવે છે. વાસ્તવમાં દીર્ઘ શ્વાસ એ જ સહજ શ્વાસ છે. બાળક શ્વાસ લે ત્યારે પેટ ફૂલે છે અને છોડે છે ત્યારે પેટ અંદર જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં ઉદરપટલીય શ્વાસ કહેવાય છે. ધ્યાન મુદ્રામાં બેસી ધીમે ધીમે શ્વાસ છોડો અને ધીમે ધીમે શ્વાસ લ્યો. ધ્યાન નાભી પર એકાગ્ર રાખી પેટ ફૂલે છે અને અંદર જાય છે તેનો અનુભવ કરો. ખાલી પેટે 5 થી 10 મિનિટ. લાભ થશે, કાર્યક્ષમતામાં વધારો થાય, મનની એકાગ્રતા વધે, ક્રોધને કાબૂમાં રાખી શકાય છે, આંતરિક શક્તિઓ ખીલે છે. ધ્યાન મુદ્રામાં બેસી શ્વાસ ધીમે ધીમે છોડો. પછી ધીમે ધીમે શ્વાસ છે એ ઉપર લ્યો અને ધ્યાન નાભી પર એકાગ્ર રાખી પેટ ફૂલે છે ને અંદર જાય છે તેનો અનુભવ કરો. ધ્યાન મુદ્રામાં બેસો. મિત્રો, આ રીતે કરવાથી ક્રોધ ઉપર કાબૂ રાખી શકશો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય યોગા.